વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વયંજનન વિશે વિચારીશું. આપણે ખ્યાલ છે કે આપણા શરીરની અંદર DNA એવું જનીન દ્રવ્ય છે જે સ્વયંજનન પામે છે. ક્યારે પામે છે એ પણ અગાઉ આપણે શીખી ગયા છે. રિપીટ કરીએ કે જ્યારે કોષ પરિપક્વ બને, એટલે કે પરિપક્વ બને, ત્યાર પછી ફરી વિભાજન અવસ્થામાં આવે વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને કોષ અંતરાલીય ગાળો કહેવાય. આ દરમિયાન આ અંતરાલીય ગાળો છે એને 3 પેટા વિભાગમાં વહેંચેલો છે. એમાં પહેલો છે F1 G1 ફેઝ, બીજું છે S ફેઝ અને ત્રીજું છે G2 ફેઝ. એમાં S ફેઝ છે એમાં DNA જનીન દ્રવ્ય બેવડાય છે, દ્વિગુણન પામે છે, જે આપમેળે થાય છે અને એટલે એને સ્વયંજનન કહેવામાં આવે છે. DNA જનીન દ્રવ્યનું સંયોજન આ જે ક્રિયા છે એ ક્રિયામાં એક ઉત્સેચક ભાગ નથી લેતો, ઘણા બધા ઉત્સેચકો ભાગ લે છે. એટલે ઉત્સેચકોનો સમૂહ ભાગ લે છે અને એ સમૂહો શું કરે છે એટલે સૌપ્રથમ શૃંખલા વિભાજન, પછી બહુલીકરણ કરી અને DNA જેવી જ પ્રતિકૃતિ છે એ રચે છે. આ ઉત્સેચકો આવું કાર્ય કરે છે. એટલે પેલા શૃંખલાઓને તોડવાનું, એટલે કે નાઇટ્રોજન બેઝ છે ત્યાંથી એને તોડે છે અને ત્યાર પછી જે નવી શૃંખલા ઉત્પન્ન થાય એની સાથે પ્રત્યેક શૃંખલાને જોડે છે. ઈ કોલાઈ અને મનુષ્ય બંનેની અંદર આપણે જોઈએ તો ઈ કોલાઈમાં બેઝ પેર છે, એટલે કે નાઇટ્રોજન બેઝ પેર એ 4.6 ગુણ્યા 10⁶ આટલી છે. જ્યારે મનુષ્યની અંદર 6.6 ગુણ્યા 10⁹. તો ઈ કોલાઈ કરતા મનુષ્યમાં બેઝ પેર કેટલી બધી વધારે છે, છતાં સ્વયંજનનનો જે સમયગાળો છે એ બંનેમાં લગભગ 18 મિનિટ છે. સ્વયંજનન દરમિયાન શું થાય છે કે બહુલીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે. એટલે બહુલીકરણ પ્રક્રિયા થવાનો જે દર છે, પ્રક્રિયા દર એ 2000 બેઝ પેર પર સેકન્ડ છે. તો કેટલું બધું ઝડપી બેઝ પેર છે એ રચાતી હોય છે. એટલે કેટલું બધું ઝડપી A, T અને D સાથે એકબીજાને ટર્મ્સ અને ગ્રુપથી જોડાતા હોય છે. આ પ્રક્રિયા જો લેબમાં કરવામાં આવે તો ખૂબ જ ખર્ચાળ છે. ડીઓક્સો રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ એ DNA માં આવે છે. ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ એ આ ન્યુક્લિયોટાઇડ જે ચૂલા બનેલો છે એના બે કાર્યો છે. શું? એક પ્રક્રિયાથી તરીકે વર્તમાન પ્રક્રિયાથી એટલે જેના ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય છે અને બીજું આ પ્રક્રિયા કરવા માટે શક્તિ પૂરી પાડવાની, એટલે કે એટીપી પૂરી પાડવી. એના માટે ખરેખર જે આ જે DNA સંયોજન છે એમાં ભાગ લેતો મુખ્ય ઉત્સેચક છે એ DNA પોલિમરેઝ અને એ સિવાય બીજા ઉત્સેચકો છે, પણ DNA પોલિમરેઝ છે એ અગત્યનું ઉત્સેચક છે કારણ કે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા આ ઉત્સેચકથી જ થાય છે. એટલે કે એક અણુનું એક કુંતલનું બીજા ત્રીજા સાથે આમ કુંતલ જોડાય અને લાંબો પોલિમર બને છે. એ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા છે અને એ પોલિમરાઇઝેશનને ગુજરાતીમાં બહુલીકરણ કહે છે. એના માટે મુખ્ય ઉત્સેચક જોડનાર કુંતલ જોડનાર ઉત્સેચક છે એ DNA પોલિમરેઝ છે. આ પ્રક્રિયા કઈ છે? તો આ પ્રક્રિયા એ સળંગ છે. એટલે કે પહેલા સળંગ પ્રક્રિયા આખી જો DNA કુંતલ લાંબુ હોય તો DNA કુંતલની લંબાઈ છે એક સરખી નથી હોતી. કેટલાક DNA લાંબા હોય છે, કેટલાક પ્રમાણમાં મધ્યમ લંબાઈના, કેટલાક ટૂંકા હોય છે. એમાં જે લાંબો DNA નો અણુ છે એમાં સળંગ અલગીકરણ થઈ શકતું નથી. એટલા માટે કુંતલ અલગીકરણ એટલે કે એનો અમુક ભાગ અલગીકરણ પામે છે અને અમુક ભાગ જે અલગીકરણ પામે છે અને જે આકાર ઉત્પન્ન કરે છે એ ચીપિયા જેવો છે, ઊંધા વાયા આકાર, ઉપર હેન્ડલ હોય અને નીચે જે પાંખિયા હોય. આને સ્વયંજનન ચીપિયો કહે છે.
બે આ જે બે શૃંખલા છે એ બે શૃંખલા અહીંયા અલગ થઈ ગઈ આ અહીંયા તમને ખબર છે કે રીતે એમાં બે અલગ થઈ ગયેલી શૃંખલા છે એ પહેલા શું થાય છે કે ડીએનએ પોલિમરેઝ છે એ 5 3 અને 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ એટલે કે 5મા સ્થાને ફોસ્ફેટ નો અણુ છે અહીંયા ત્રીજા કાર્બન ઉપર હાઇડ્રોક્સી અણુ છે 5 3 ને ઉત્તેજિત કરે છે 3 5 ને નહીં તો આ બે શૃંખલા છે એ 5 3 ની છે એ અને સામેની શૃંખલા છે એ બરાબર પૂરક શૃંખલા કહેવામાં આવે છે એટલે 5 3 નું પૂરક 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ એમ થાય છે એનો અર્થ કે આ શૃંખલા છે એ પૂરક શૃંખલા નથી આ મુખ્ય શૃંખલા પિતૃ શૃંખલા છે અને પિતૃ કુંતલો દ્વારા રચાયેલી છે જ્યારે એની પૂરક શૃંખલા છે એ અહીંયા જમણા હાથ પર ગમે દર્શાવેલી છે 3 થી 5 છે તો 5 થી 3 ઉત્પન્ન થઈ તો 5 થી 3 માં તો સામેનો પક્ષ છે એ 3 થી 5 ની નવનિર્મિત સંશ્લેષિત કુંતલો છે એ ઉત્પન્ન થતા હોય છે જે સમાન હોય છે એટલે કે સતત સંશ્લેષણ દ્વારા આ શૃંખલા ઉત્પન્ન થતી હોય છે એટલે આ જે છે એ પિતૃ શૃંખલા છે અને આ સંશ્લેષિત શૃંખલા છે આ ટેમ્પલેટ શૃંખલા છે અને આ નવનિર્મિત શૃંખલા છે ટેમ્પલેટ નવનિર્મિત પિતૃ સંશ્લેષિત પણ એને સામેના છેડે તમે જો તો સામેના છેડાની અંદર અહીંયા તૂટક શૃંખલાઓ ઉત્પન્ન થાય છે એટલે કે એ સળંગ નથી પણ તૂટક છે તો નવનિર્મિત જે સતત શૃંખલા અને તૂટક શૃંખલા છે બંનેની દિશાઓ છે એ પરસ્પર વિરુદ્ધ પ્રકાર હોય છે કારણ કે 5 થી 3 ની પૂરક 3 થી 5 છે એટલા માટે આ ટુકડાઓ છે એ ઉત્પન્ન થયા પછી આ ટુકડાઓનું જોડાણ થવું જોઈએ એ જોડાણ કોણ કરે જોડાણ કરનારા ઉત્સેચકને આપણે લિગેઝ કહીએ છીએ અને ડીએનએ ના અણુમાં જોડાણ કરનારો ઉત્સેચક છે માટે એ ઉત્સેચકનું નામ ડીએનએ લિગેઝ છે ડીએનએ છે એ પોતે સંશ્લેષણની શરૂઆત કરી શકતું નથી અને ગમે તે સ્થાનથી પણ સંશ્લેષણની શરૂઆત ન કરી શકે આવા કારણ ડીએનએ ની શૃંખલા છે તો આ પોતે ના કરી શકે એના માટે સંશ્લેષણ કરવા માટે એને આરએનએ ની મદદ લેવી પડે છે એટલે એ ભલે સ્વયં જનન કરતો હોય પણ એને આરએનએ ન હોય તો સંશ્લેષણ થાય બીજી વસ્તુ એ ગમે ત્યાંથી ન કરી શકાય ગમે ત્યાંથી સંશ્લેષણ ના કરી શકાય એ સંશ્લેષિત કરવા માટે નિશ્ચિત સ્થાન છે જેમ કે ઈ કોલાઈમાં નિશ્ચિત સ્થાન છે એમાં જે જ્યાંથી સંશ્લેષણની શરૂઆત થાય એને ઉત્પત્તિ સ્થાન કહેવામાં આવે છે જો સ્થાનરૂપી ટુકડાઓની જરૂર પડે ઘણીવાર ઉત્પત્તિ સ્થાન છે એના જેવો ટુકડો ન હોય તો પુનઃસંયોજિત પદ્ધતિ દ્વારા આ ટુકડો મેળવવામાં આવે અને ત્યાર પછી એને સંશ્લેષણ સ્થાને જોડવામાં આવે વાહકની જરૂર પડે તો એ વાહક પણ પૂરું પડે એટલે કે ભાઈ વાહક પૂરું પાડવાનું કામ સ્વયં જનન ઉત્પત્તિ કરનારું સ્થાન જ છે ધારો કે આ સ્થાને કોઈ ટુકડાની જરૂર પડે એનો સામાન્ય ટુકડો ના હોય તો સંશ્લેષિત કરીને મેળવવામાં આવે અને જોડવામાં આવે અને એ સ્થાન અને જોડાણ માટેનું સ્થાન છે એ સ્વયં જનન જે શૃંખલા છે એ જ પૂરું પાડે છે શું કોષ કેન્દ્રીય કોષ આપણે જે ગયા અગાઉ કોષ કેન્દ્રના બે પ્રકાર છે એક આદિ કોષ કેન્દ્ર અને બીજું શું કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્રની અંદર પટલની અંગિકાઓ હોતી નથી અને કોષ રસ પટલ હોતો નથી કોષ કેન્દ્ર રસ પટલ હોતો નથી અને આ સિવાય કોષ કેન્દ્રિકા હોતો નથી આ આદિ કોષ કેન્દ્રિક કોષ છે શું કોષ કેન્દ્રિક કોષની અંદર પટલની અંગિકાઓ છે કોષ કેન્દ્રિકા છે અને કોષ કેન્દ્ર રસ પટલ છે તો આ સુકોષ કેન્દ્રિક કોષ એટલે જે ઉચ્ચ સ્તરીય ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એમાં આપણે પણ આવી છીએ એમાં સ્વયં વિભાજિત કોષ વિભાજનના S તબક્કામાં થાય છે S તબક્કો વળી પાછું આપણે યાદ દેવડાવી કે અંતરાલીય અવસ્થાની અંદર જે જીવન S અને G2 ઉપ અવસ્થાઓ છે એમાં S અવસ્થા સિન્થેસાઇઝ તબક્કો છે સિન્થેસાઇઝેશન એટલે સંશ્લેષણ કેનું થાય છે DNA દ્રવ્ય થાય છે S તબક્કામાં સ્વયં જનનની પ્રક્રિયા થાય છે
સંયોજન છે એ અને કોષ વિભાજન બંને એકી સાથે થતી પ્રક્રિયા છે. સંયોજન થઈ ગયા પછી એ સંયોજન બહુગુણિત જે ડીએનએ મળ્યું છે એ નો સમાવેશ કરવા માટે કોષ વિભાજન કરવું છતાં ઘણી મોટે ભાગે તો સંયોજન થાય એટલે કોષ વિભાજન સાથે થતું જ હોય છે અનુક્રમિક પ્રક્રિયા. પણ ઘણી વખત એવું ન થાય તો પોલિપ્લોઇડી એટલે કે ક્રોમોસોમલ ડિસઓર્ડર એટલે રંગસૂત્રીય અનિયમિતતા જે છે એ ઉત્પન્ન થાય છે અને રંગસૂત્રોની સંખ્યા પેરની અંદર વધી જતી હોય છે. પ્રત્યાંતરની આપણે વાત પ્રત્યાંતરની પ્રક્રિયા છે એ આરએનએ દ્વારા થાય છે અને એ કુંતલની માહિતી આરએનએ માં નકલ પામે છે. એટલે કે કુંતલની માહિતીનું આરએનએ માં નકલીકરણ થવું એને કહેવાય પ્રત્યાંતર. સામાન્ય રીતે જનીનિક માહિતી ક્યાં હોય છે? ડીએનએ. એટલે ડીએનએ પાસે માહિતી છે કે આવો સજીવ ઉત્પન્ન કરવો છે એના માટે આવું પ્રોટીન ઉત્પન્ન કરવાનું છે. પણ આ માહિતી રિબોસોમલ આરએનએ ને પૂરી કોણ પાડે તો એના માટે આરએનએ છે એના પ્રકારમાં જો શીખી ગયા કે મેસેન્જર આરએનએ છે કે કુંતલની માહિતી જે પાર્ટ છે ડીએનએ પાસેથી લે છે એટલે કે સ્વીકારે છે એટલે કે મેસેજ દે છે એટલે એને મેસેન્જર આરએનએ કહેવાય. અને એ ટીઆરએનએ આપી દે છે. ટીઆરએનએ એને એન્કોડિંગ કરે છે ઓળખે છે એન્કોડિંગ કરે છે અને રિબોસોમલ સમજી શકે એટલે કે ડીકોડિંગ કરી શકે એની માહિતીમાં રૂપાંતર કરે છે. તો આ પ્રત્યાંતરની પ્રક્રિયાનું નિયંત્રણ કોણ કરે? એટલે કે પૂરકતાનો સિદ્ધાંત. પૂરકતાનો સિદ્ધાંત એટલે બેઝ પેરનો સિદ્ધાંત. બેઝ પેર એટલે આપણે ખબર છે કે પ્યુરિન અને પ્રિમિડિન એ બેઝ પેરના મુખ્ય પાયાઓ છે જેમાં A T સાથે જોડાય અને G C સાથે જોડાય. સામાન્ય રીતે એકબીજાના પૂરક પ્રોટીન છે. ડીએનએ ખંડ એક જ શૃંખલામાં વિભળાય છે. આપણે જોઈએ કે આખી શૃંખલા છે એના બે વિભાગ છે. એક આ બાજુ ગયો એક આ બાજુ ગયો. તો આ બે પૈકી ફક્ત 5 થી 3 ની એ શૃંખલા છે ત્યાં ડીએનએ ખંડ જોડાય છે. એટલે એક જ શૃંખલા કે જ્યાં આરએનએ છે એ ડીએનએ ખંડ સાથે જોડાય અને પોતે ડીએનએ માહિતી મેળવે છે તો એ શૃંખલા કે જેની પાસેથી માહિતી મેળવે છે પિતૃ શૃંખલા એને ટેમ્પલેટ શૃંખલા કહેવામાં આવે છે. કારણ કે એ મુજબનું પ્રોટીન એ મુજબનું ટેમ્પલેટ એની ટેમ્પલેટ મુજબનું પ્રોટીન છે એ આરએનએ બનાવવાનું હોય છે. તો સામેની શૃંખલા છે એ કેવી છે? કે એ સામેની શૃંખલા છે આ ટેમ્પલેટ શૃંખલા છે. આ સામેની શૃંખલા છે એ પૂરક શૃંખલા કહેવામાં આવે છે. જો બે શૃંખલાઓ આરએનએ ટેમ્પલેટ સામાન્ય રીતે એવું છે કે બંને છૂટી પડેલી શૃંખલા પૈકી એક જ શૃંખલા છે એ ટેમ્પલેટ તરીકે વર્તે. બીજી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તતી નથી. એટલે કે બીજી શૃંખલાનું પ્રોટીન લેવા માટે આરએનએ ની સાથે જોડાતું નથી. પણ ઘણી વખત એવું બને છે કે બંને શૃંખલાઓ પ્રોટીન લે છે એટલે કે પૂરક શૃંખલા બે ટેમ્પલેટ તરીકે વર્તે તો જનીનિક માહિતીનું વહન ખૂબ જ જટિલ બની જાય છે. કારણ કે જનીનિક માહિતી છે એક શૃંખલા એકી અને બીજી શૃંખલા એકી બંનેમાં જો થોડો ફરક હોય તો આરએનએ છે કઈ માહિતીને વહન કરે એટલે આ જનીનિક માહિતીનું વહન ક્યારે થાય છે કે જ્યારે છૂટી પડેલી બંને શૃંખલાઓ છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે ત્યારે. તો ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે ત્યારે બેવડું કુંતલને આરએનએ એક આરએનએ અહીંયા બને એક આરએનએ આ બને. આ બંને આરએનએ એકબીજા સાથે જોડાઈને બેવડું કુંતલ હોય એટલે કે ડીએનએ જેવું જ કુંતલ હોય હેલિક્સ રચના આરએનએ માં જોવા મળે છે. અને જો એમ થાય તો આરએનએ ને પ્રોટીનનું ભાષાંતરણ કરી બહુ અઘરું પડે છે. કારણ કે ટીઆરએનએ છે એ એન્કોડિંગ કરે અને માહિતી એમાં આરએનએ આપે આરએનએ આપે ત્યારે એને ડીકોડિંગ કરવું બહુ અઘરું થઈ પડે છે. ને આવા સમયમાં પ્રત્યાંતરનું નિષ્ફળ ગયું કહેવાય છે. એટલે કે ડીએનએ નું દ્વિગુણન થતું નથી.
તો કે આવા સંજોગો ક્યારે બને છે? મોટે ભાગે તો દ્વિગુણન થતું હોય છે, પણ જ્યારે કોષમાં કોઈ ડેમેજ કે ખામી આવી જાય ત્યારે આવું બનતું છે. પ્રત્યાયન માટેના એકમ સામાન્ય રીતે પ્રત્યાયન છે એ આપણે જોઈ ગયા કે 5 થી 3 ની સંખ્યામાં પ્રત્યાયન થાય છે. તો એના માટે જે જ્યાંથી પ્રત્યાયનની શરૂઆત થાય એ ભાગ છે એ નિશ્ચિત હોય છે, એ ભાગ શીખી ગયા એને પ્રમોટર કહેવામાં આવે છે. અને બીજો ભાગ છે એ એના વચ્ચે કોડિંગ થાય અને ત્યાર પછી સમાપ્ત એટલે કે સમાપક ભાગ આવશે. એટલે પ્રત્યાયન માટેના એકમો 3 ભાગમાં વહેંચાયેલા છે. પહેલો ભાગ છે પ્રમોટર કે જ્યાંથી પ્રત્યાયનની શરૂઆત થાય. વચ્ચેનો ભાગ છે એ બંધારણીય જનીન કે જેવા પ્રકારના જનીનો ટેમ્પલેટમાં હોય એવા પ્રકારના જનીનોની ઉત્પત્તિ થાય. અને છેવટે સમાપક એટલે કે પ્રત્યાયન પૂરું થઈ ગયું એટલે કે ડીએનએ નો અણુ બની ગયો. ડીએનએ ની બેવડી શૃંખલાનો એક ભાગ છે એ 5 થી 3 પ્રાઇમમાં આવશે, તો બીજો ભાગ છે એ 3 થી 5 પ્રાઇમમાં આવશે. જે ટેમ્પલેટ તરીકે જો 5 થી 3 નો ભાગ હોય તો જે 5 થી 3 ની ધ્રુવીયતા છે એ અને જે એના ઉપરથી સંશ્લેષિત એ 5 બની છે એ બંનેની ધ્રુવીયતા એકબીજાના વિરુદ્ધ પ્રકારની છે. આરએનએ પોલિમરેઝ છે એક ઉત્સેચક છે જે આરએનએ નું એકબીજા સાથે જોડે છે અને આરએનએ ની શૃંખલા બનાવે છે. આ જે ક્રિયા છે એને પોલિમરાઇઝેશન કહેવાય. 5 થી 3 તરફ એક દિશીય હોય છે સામાન્ય રીતે. 3 થી 5 તરફ ધ્રુવત્વ ટેમ્પલેટ કહેવામાં આવે છે. 5 થી 3 એ આરએનએ જેવી શૃંખલા ઉત્પન્ન થાય છે. એટલે પહેલી જે શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા અને ત્યાર પછી એની સાથે જે રચાતી આરએનએ દ્વારા રચાય છે તેને કોડિંગ શૃંખલા કહેવામાં આવે છે. આમ પ્રત્યાયનના 3 એકમો છે સમજાવી શકાય છે.